અત્યારે તમારે યાત્રાની સીધી ડિટેલ જોઈએ છે ને, આપણા ભાઈઓ નીચેથી આવ્યા છે તો સીધા એમની પાસેથી જ જાણી લે શું છે યાત્રાની હાલત. જય શ્રી કેદાર ભાઈ. જય શ્રી કેદાર. કેમ છો? મજામાં? એકદમ મજા. ક્યાં ના છો આપણે? ભાવનગર. નીચેની યાત્રા કેવી છે મને ખાલી તમે શોર્ટકટમાં કહી દેશો, કેમ છે નીચેનું? બાકી અત્યારે યાત્રા તો ચાલુ છે બધી રીતે. હા ગૌરીકુંડથી ટેક્સી પણ મળે છે. હા પણ સોનપ્રયાગ પહેલા ફાટા પડે ને હા ત્યાં રસ્તો બ્રેકડાઉન થયેલો છે એટલે ત્યાંથી આગળ કાર નથી આવી શકતી. ઓકે. તો ત્યાંથી એક શોર્ટકટ હાલીને બધા આવે છે ને, શોર્ટકટ છે ત્યાં બાઇક લઈને નીકળી શકાય એવું. ઓકે. તો બાઇક વાળા આવી શકે એમ. ઓકે. પણ લગભગ અત્યાર સુધીમાં તો ક્લિયર થઈ જવું જોઈએ હતું કારણ કે સવારે 10-11 વાગ્યાની વાત. અચ્છા, આ મોટી એક પ્રોબ્લેમ ફાટાવાળી છે ને, પ્રોબ્લેમ ત્યાં જ એક બ્રેકડાઉન છે ને. ઓકે, થેન્ક યુ સો મચ અપડેટ દેવા માટે. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું તો ફીટ 5 વાગી ગયા છે ને. ભાઈઓ પેલા પણ છે ને આપણા ભાઈઓ આવેલા હતા. જય શ્રી કેદાર. કેમ છો? આપણે ક્યાં ના છો? આપણે ભરૂચ. ક્યારે છો? અરે આપણે બે ભાઈ, બધા બે ભાઈઓ જ છે બધા ભાઈ ને. ભાઈઓ તો સ્પેશિયલ મંદિરેથી સાઈડમાં આવ્યા છે ને, મંદિરથી હાલીને આવ્યા ને. વાહ ભાઈ વાહ, ખાલી સ્પેશિયલ મને મળવા માટે. થેન્ક યુ સો મચ માટે આવવા માટે. કેવી રહી તમારી યાત્રા? એકદમ સુખદ. તમારી બરાબર રહી ને બધી ને? હે બાઇક લઈને 20 દિવસથી નીકળ્યા. વાહ ભાઈ વાહ, અરે વાહ ભાઈ. બાકી અત્યારે તમને મોસમ દેખાડી દઉં છું અત્યારને કેવો મોસમ છે નહીં. અત્યારે ધીરે ધીરે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે, તમને દેખાતો જ હશે. ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે. બાકી આજે આખો દિવસ છે ને વરસાદ જેવું કઈ માહોલ રહ્યો નથી. મસ્ત મજાનો આજે માહોલ રહ્યો છે. આમ મતલબ વાદળા રહ્યા છે પણ વરસાદ જેવું કઈ નતું રહ્યું. બાકી વધારે ભાઈ અપડેટમાં કઈ નથી. યાત્રા ધીરે ધીરે નીચેથી આવે છે. તમને સાંભળ્યું is ફાટાનું કે ફાટામાં થોડું બ્રેકડાઉન છે, બાકી તો વધારે કઈ છે નહીં. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. જો ફાટાનો રસ્તો ખુલતો હોય ને તો હું તમને જરૂરથી જરૂર આપી. જય શ્રી કેદાર, હર હર મહાદેવ.